टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે અવારનવાર કોઈ ચાર રસ્તા પર અથવા તો મંદિરના પગથિયા પાસે ભિખારીઓને જોતા હશો. તેમને જોઈને તમારા મનમાં સ્વાભાવિક રીતે દયા આવતી હશે. તમે કદાચ વિચારતા હશો કે બિચારા પાસે ખાવાના પણ પૈસા નહીં હોય, એટલે તમે તરત જ ખિસ્સામાંથી 10 કે 20 રૂપિયા કાઢીને તેને આપી દેતા હશો. પણ અહીં અસલી એક ટ્વિસ્ટ છે. જેમને તમે લાચાર સમજી રહ્યા છો ને, તે વાસ્તવમાં કરોડપતિ પણ હોઈ શકે છે. આજે અમે તમને એવા 2 કિસ્સા કહેવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે ખરેખર ચોંકી જશો. માની લો કે તમે રસ્તા પર જઈ રહ્યા છો, તમને લાકડાના પાટિયાને નાના વ્હીલ્સ લગાવીને એના પર બેસેલી કોઈ વ્યક્તિ જોવા મળી રહી છે. તેના પગમાં નહીં પરંતુ હાથમાં મોજા અને જૂતા જોવા મળે. તે હાથથી તેને આ ગાડીને ચલાવે કેમ કે તે દિવ્યાંગ છે. તેની પીઠ પર એક જૂની બેગ હોય. તેને જોઈને સામાન્ય માણસને પહેલો વિચાર એવો જ આવે કે આ માણસ આટલી લાચારીમાં કેવી રીતે જીવતો હશે. સ્વાભાવિક રીતે આવી વ્યક્તિને 10 કે 20 કે પછી 50 રૂપિયા દાનમાં આપતા લોકો ખચકાય નહીં. જોકે આવી એક વ્યક્તિની સચ્ચાઈ જાણીને બધાને આંચકો લાગ્યો છે. વાસ્તવિકતા ક્યારેક કલ્પના કરતાં પણ વધારે ચોંકાવનારી હોય છે. આ કિસ્સામાં પણ બિલકુલ એમ જ છે. આ કિસ્સો જાણીને તમે કોઈને પણ ભીખ આપતા પહેલાં 100 વખત વિચાર કરશો. મધ્યપ્રદેશના ઇન્દોરનો આ કેસ છે. એના જ્વેલરી માર્કેટમાં માંગીલાલ વર્ષોથી ભીખ માંગતો હતો. અહીં આવતા દરેક વ્યક્તિના મનમાં માંગીલાલને જોઈને સહાનુભૂતિ જાગતી હતી. સૌથી મોટો સવાલ એ છે કે તેનો ભાંડો કેવી રીતે ફૂટ્યો. માંગીલાલ પોતાની જાતને અત્યંત મજબૂર અને લાચાર બતાવતો હતો. તે લોકોની પાસેથી જબરજસ્તી નહોતો કરતો, એટલું જ નહીં ઊંચા અવાજે પણ કંઈ નહોતો કહેતો. તે ચૂપચાપ લોકોની પાસે જતો. તેની હાલત જોઈને લોકો તેને સરળતાથી ભીખ આપી દેતા. એક નવા નિયમના કારણે માંગીલાલનો ભાંડો ફૂટી ગયો. ઇન્દોરમાં 1 જાન્યુઆરીથી આ નવો નિયમ લાગુ થયો. આ નિયમ મુજબ ભિખારીઓને રૂપિયા આપનારા લોકોની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. એટલા માટે જ સ્થાનિક તંત્રને માંગીલાલને લઈને અનેક ફરિયાદો થઈ હતી. ઇન્દોરમાં નવા નિયમનો અમલ કરવાની જવાબદારી મહિલા અને બાળ વિકાસ વિભાગને સોંપવામાં આવી હતી. આ વિભાગને માંગીલાલને લઈને અનેક ફરિયાદો થઈ. લોકો કહેતા હતા કે આ માણસ વર્ષોથી અહીં જ છે, પણ કંઈક અજીબ લાગે છે. આખરે આ વિભાગની ટીમે માંગીલાલને રેસ્ક્યુ કર્યા અને તેની પૂછપરછ શરૂ થઈ. આ પૂછપરછમાં એવી વિગતો આવી કે અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા. માંગીલાલને રેડ ક્રોસ સોસાયટી તરફથી પહેલાં જ 1 BHK મકાન આપવામાં આવ્યું હતું. એ સિવાય પણ તેની બીજી કેટલીક મિલકતો હતી. તપાસમાં જે સંપત્તિ સામે આવી છે એ કોઈ મધ્યમ વર્ગના માણસનું સપનું હોઈ શકે. તેના 3 પાક્કા મકાન છે, જેમ કે ભગતસિંહ નગરમાં 16 બાય 45 ફૂટના પ્લોટ પર બનાવેલું 3 માળનું બિલ્ડિંગ છે. આ આખું પાક્કું મકાન માંગીલાલનું છે. એ સિવાય શિવનગર વિસ્તારમાં લગભગ 600 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું વધુ એક પાક્કું મકાન છે. એ સિવાય તેની દિવ્યાંગતા જોઈને સરકારે તેને રેડ ક્રોસ સોસાયટીની મદદથી અલવાસ વિસ્તારમાં 1 BHK ફ્લેટ પહેલેથી જ આપી રાખ્યો હતો. આ મિલકતોની આજની બજાર કિંમત કરોડોમાં આંકાઈ રહી છે. એટલે કે જે માણસને તમે રસ્તા પર બિચારો કહીને પૈસા આપો છો તે કદાચ કરોડપતિ હોઈ શકે છે. માંગીલાલ માત્ર રિયલ એસ્ટેટમાં જ રોકાણ નથી કરતો, તે એક સ્માર્ટ ઇન્વેસ્ટર પણ છે. તેની પાસે 3 ઓટો રિક્ષા પણ છે. તે પોતે નથી ચલાવતો, પણ તેને ભાડે આપીને દર મહિને તગડી કમાણી કરી રહ્યો છે. તેની પાસે એક લક્ઝરી કાર પણ છે. આ કારનો ઉપયોગ તે પોતાના માટે નથી કરી રહ્યો, પણ તેને કમર્શિયલ વ્હીકલ તરીકે ભાડે ફેરવે છે. હવે વધુ એક ચોંકાવનારી વાત અમે કહીશું. માંગીલાલે જ્વેલરી માર્કેટના અનેક લોકોને વ્યાજે પૈસા આપ્યા છે. તે કહ્યું હતું કે તે જ્વેલરી માર્કેટમાં ભીખ માંગવા સિવાય વ્યાજ વસૂલવા માટે પણ જતો હતો. માંગીલાલ કહે છે કે તે મેં કોઈની સાથે જબરજસ્તી નથી કરી, હું તો બસ બેઠો રહું છું. લોકો મારી હાલત જોઈને સામેથી પૈસા આપે છે. સૌથી પહેલી વાત એ છે કે ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ છે. બીજું કે કોઈ વ્યક્તિ પાસે રહેવા માટે 3 મકાન અને કમાણીના અનેક સ્ત્રોત હોય છતાં તે દિવ્યાંગતાનો સહારો લઈને લોકોની સંવેદનાઓ સાથે રમે તો શું એ છેતરપિંડી ન કહી શકાય? આવા કિસ્સાઓ સમાજમાં
ખોટો મેસેજ આપે છે. આનાથી એવા લોકોનું નુકસાન થાય છે જે ખરેખર અસહાય છે અને જેમને મદદની ખરેખર જરૂર હોય છે. મંગીલાલ જેવા લોકો માટે આ એક બિઝનેસ મોડલ બની ગયું, જેના માટે ઇન્વેસ્ટમેન્ટની કોઈ જરૂર નથી. હવે કટોરાથી કરોડપતિ બનનારી બીજી એક વ્યક્તિ વિશે પણ અમે વાત કરીશું. અમે મુંબઈમાં રહેતા ભરત જૈન વિશે વાત કરી રહ્યા છીએ. દુનિયાના સૌથી અમીર ભિખારીઓમાં તે સામેલ છે. સામાન્ય રીતે ભિખારી શબ્દ સાંભળતા જ આપણા મનમાં ફાટેલા કપડાં અને ગરીબીની તસવીર ઉપસે, પણ ભરત જૈનની કહાની આનાથી સાવ અલગ છે. આર્થિક તંગીને કારણે તે ભણી ન શક્યો, પણ આજે તેની કુલ સંપત્તિ 7.5 કરોડ રૂપિયા છે. તે માત્ર ભીખ માંગીને દર મહિને 60,000 થી 75,000 રૂપિયા કમાય છે. આટલી સેલરી તો ભારતના મોટા ભાગના ભણેલા ગણેલા લોકોની પણ નથી હોતી. આટલી સંપત્તિ હોવા છતાં ભરત આજે પણ મુંબઈના CST કે આઝાદ મેદાન જેવી જગ્યાઓએ ભીખ માગતો જોવા મળે છે. તે પરેલ જેવા પોશ એરિયામાં રહે છે. તેના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે. એટલું જ નહીં, તેના પરિવારના અન્ય સભ્યો સ્ટેશનરીનો સ્ટોર ચલાવે છે. ભરત જૈનનો રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો પણ મજબૂત છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભરત જૈન પાસે મુંબઈમાં 1.4 કરોડ રૂપિયાના 2 ફ્લેટ છે. થાણેમાં તેની 2 દુકાનો પણ છે, જેમાંથી તેને દર મહિને 30,000 રૂપિયાનું ભાડું આવે છે. કેટલાક લોકોનો દાવો છે કે ભરત જૈન ખરેખર ગરીબ નથી, પણ આ બધું એક વ્યવસાય છે. તે હિન્દી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી એમ 4 ભાષાઓ જાણે છે. તેની યાદશક્તિ પણ ખૂબ ગજબની છે કે તે હજારો ચહેરાઓને નામ યાદ રાખી શકે છે. કેટલીક વાર તો મોંઘા કપડાં અને દાગીના પણ પહેરે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું આ મજબૂરી છે કે પછી વધુ પૈસા કમાવાની લાલચ? મુશ્કેલી અહીં એ છે કે માંગીલાલ અને ભરત જૈન જેવા લોકોની વાત બહાર આવતા લોકો ભીખ આપતા પણ ખચકાય છે, જેના લીધે એવા લોકોને અસર થાય છે કે જેઓ ખરેખર લાચાર અને અસહાય હોય છે. એટલે જ મદદ કરતી વખતે પણ સાવધાની રાખવાની ખૂબ જરૂર છે, કેમ કે એમ પણ બની શકે કે તમે જેને મદદ કરતા હોય તેના બેંક બેલેન્સમાં કરોડો રૂપિયા હોય